નમસ્કાર દર્શક મિત્રો, કોવિડ એકમાત્ર શબ્દ આપણને સંભળાય છે. છાપા વાંચીએ કોવિડ, બજારમાં બહાર નીકળીએ સ્વૈચ્છિક લોકડાઉન કે અન્ય પ્રકારનું લોકડાઉન કોવિડ, દવાઓ જોઈએ છે કોવિડ, ઓક્સિજન જોઈએ છે કોવિડ. અત્યારે કોવિડ એ આપણા આજુબાજુના વાતાવરણમાં એટલો સઘન રીતે વ્યાપી ગયો છે કે કોવિડ સિવાય બાકીની કોઈ વસ્તુ તમને દેખાતી નથી. ગઈકાલના 24 કલાક દરમિયાન ભારતમાં કોરોનાના 3.7 લાખ કેસ થયા. 3.60 લાખ 3.60 લાખ કેસ થયા. ફરી એકવાર આપણે સૌથી વધારે કેસનો રેકોર્ડ તોડ્યો. મને લાગે છે આજે ફરી તૂટ્યો હશે. એક દિવસમાં આ સૌથી વધારે કેસ છે. કોરોના હજુ વકરશે અને મેની 15મી સુધીમાં રોજના 15 થી 16 લાખનો આંકડો પહોંચશે. એ હું ગઈ વગાડીને આ ચર્ચાઓમાં કહું છું. આજે કોરોનાનો જે વિસ્ફોટ થઈ રહ્યો છે તેને કારણે ઓક્સિજન સાથેની બેડ હોસ્પિટલમાં મળવી લગભગ અશક્ય બની ગઈ છે. પહેલા હોસ્પિટલમાં સારવાર માટે બેડની તંગી, બેડ મળે તો પછી વેન્ટિલેટરની તંગી, વેન્ટિલેટર મળે તો ઓક્સિજનની તંગી. આ બધી તંગીઓ એ પણ મુહૂર્ત જોઈને કોરોનાની સાથે જ જાણે કોઈ કોલેબોરેટિવ એગ્રીમેન્ટ સહી કર્યું હોય તે રીતે એક પછી એક સપાટી પર આવી રહી છે. ભારતમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ આવતા 15 દિવસમાં અંદાજે 4 ગણી વધે તેવી સ્થિતિ છે. અત્યારે ઓક્સિજનની શોર્ટેજના કારણે હોસ્પિટલમાં દર્દીઓ મર્યા હોય એવી સ્થિતિ છે કે ઘણા બધા સેન્ટરમાંથી મારી પાસે સમાચાર આવી રહ્યા છે કે ઓક્સિજન નહીં મળવાના કારણે દર્દી મરી ગયો છે, અથવા તો લાઈન બંધ ઉભેલી 108માં અથવા એમ્બ્યુલન્સમાં ક્યાંક ને ક્યાંક દર્દીએ દમ તોડી દીધો છે. ઓક્સિજનની તંગી મારા મત પ્રમાણે હજુ શરૂઆત છે. એ મોટો વજ્રાઘાત બનીને ત્રાટકે તેના આડે હવે બહુ દિવસો દેખાતા નથી. એટલે સરકારોએ જે તૈયારી કરવા માટેનો સમય હતો એ સમય એ લગભગ એમના માટે પૂરો થયો છે. અને એ પૂરો થયો છે ત્યારે આવનાર સમયમાં એક જબરજસ્ત તોફાન આપણા દેશને ટકરાવવા માટે જાણે કે તૈયાર ઊભું છે. ભારતમાં મેડિકલ ઓક્સિજનની ડિમાન્ડ આવનાર 15 દિવસમાં 4 ગણી વધશે. અત્યારે ઓક્સિજનની શોર્ટેજને કારણે હોસ્પિટલમાં દર્દીઓ મર્યા હોય તેવી સ્થિતિ છે. ક્યાંક એમ્બ્યુલન્સમાં પણ દર્દીઓએ આખરી શ્વાસ લીધો હશે. આ ઓક્સિજનની તંગી વકરશે ત્યારે શું થશે તેની કલ્પના કરવી પણ ધ્રુજાવી દે તેવી છે. આ ઉપરાંત રેમડેસિવિર જેવી દવાઓ, એક જાણકારી મુજબ સરકારી હોસ્પિટલોને પણ એમની જરૂરિયાતની ચોથા ભાગની રેમડેસિવિર જ મળે છે. રેમડેસિવિર ના મળે, લો ડોઝ હિપેરિનના ઇન્જેક્શન માટે તમારે તકલીફો વેઠવી પડે, ફેબીફ્લુ બજારમાં લેવા જાવ તો નહીં મળે. આ જો શરૂઆતના તબક્કે આ બધી અનુભવો થવા માંડ્યા છે. આ ઉપરાંત રસી હજુ બીજા 2-3 અઠવાડિયા મોડી આવશે એવું વલણ છે. સરકારે જાહેર કરી દીધું છે કે 18 વર્ષ ઉપરના બધાને રસી આપવાની છે. મેં તપાસ કરી, 2 અનુભવ થયા. પહેલું તો સરકારની જે રજીસ્ટ્રેશન માટેની સાઇટ છે એમાં ગઈકાલે તો 45 થી નીચેનાનું રજીસ્ટ્રેશન જ નહોતું થતું. અને આજે હજુ રસી આવનાર 3 અઠવાડિયામાં આવશે એવા સમાચાર જાણવા મળ્યા છે. આ પરિસ્થિતિ ગંભીર છે. કોઈ પણ નાગરિક માટે સૌથી સારી પરિસ્થિતિ તો એ છે કે કોરોના વકરી રહ્યો છે ત્યારે પોતે સ્વસ્થ રહેવું અને પોતાના થકી અન્ય કોઈ બીમાર ન પડે તેવું કરવું. દર્શક મિત્રો, તમારા હિતેચ્છુ તરીકે હું તમને કહું છું કે આ જૂન સુધીના 2 મહિના તમે અથવા તમારા પરિવારમાંથી કોઈને ઓક્સિજનની જરૂર ઊભી થાય એ તબક્કે ના જવું પડે તો તમારા પર ઈશ્વરની બહુ મોટી કૃપા છે એમ માનજો. અને જવું પડે એના કારણમાં પણ તમે જશો, કારણ કે માસ સોશિયલ ડિસ્ટન્સિંગ કે સેનિટેશન એ હજુ પણ ઘણી બધી જગ્યાએ જળવાતું નથી. અને બીજું, ટ્રીટમેન્ટ માટે
દર્દી મોડો આવે છે, ટેસ્ટિંગ મોડું થાય છે. આ બધી બાબતોના કારણે તમારે આવનાર સમયમાં હોસ્પિટલમાં સારવાર ન લેવી પડે કોઈને પણ તમારે તમારા સગાને એટલી કાળજી રાખજો. ભારત સરકારનો SRS 7 જે સર્વે છે એ કહે છે કે એક કેસ સપાટી પર આવે એની સામે 27.5 કેસ રજીસ્ટર નથી થતા. એટલે આ રોગનો વ્યાપ કેટલો છે તેનો તમને ખ્યાલ આવશે. ઘણી મોટી સંખ્યામાં દર્દીઓએ પોતાની અથવા પોતાના કુટુંબીઓની સારવારનું ધ્યાન આપવું પડશે. ભારત સરકારે ઘરે એટલે કે હોમ આઇસોલેશન હેઠળ જે કામગીરી કરવાની થાય, તમને કહ્યું હોય ડોક્ટરે ઘરે જ રહો, તો એના નીચે તમારે જે કામગીરી કરવાની થાય એની કેટલીક ગાઈડલાઇન્સ ઇસ્યુ કરી છે. ને મને લાગ્યું કે હજુ 2 દિવસ પહેલા જે ઇસ્યુ થઈ છે ત્યારે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોએ જાણવું જોઈએ. આ ગાઈડલાઇન મુજબ કોરોના થયાને 10 દિવસ થઈ ગયા હોય તો ફરી ટેસ્ટ જરૂરી નથી. પહેલો મુદ્દો ગાઈડલાઇનનો કે કોરોના થયો 10 દિવસ થઈ ગયા, બીજો ટેસ્ટ જરૂરી નથી. 3 દિવસથી લક્ષણ ના હોય તો પણ ફરીથી ટેસ્ટ જરૂરી નથી. કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ માટે ભારત સરકારે જે નવી ગાઈડલાઇન ઇસ્યુ કરી છે તેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે. પહેલો છે ક્રોસ વેન્ટિલેશન રાખો, રૂમની બારી ખુલ્લી રાખો. બીજો છે દર્દીએ હંમેશા ટ્રિપલ લેયર માસ્ક એટલે 3 પડવાળો માસ્ક પહેરવો જોઈએ. ત્રીજો છે દર 8 કલાકમાં દર્દીનું માસ્ક બદલવું ફરજિયાત છે. આપણે તો માસ્કની સાથે આજન્મ નાતો હોય તે રીતનો વર્તાવ કરીએ છીએ. દર 8 કલાકે માસ્ક બદલવું જોઈએ એટલું જ નહીં, પણ એ માસ્ક બાયોમેડિકલ વેસ્ટ બની જાય તે એને ડિસ્પોઝલમાં પણ ખ્યાલ રાખવો જોઈએ, જેથી ગમે ત્યાં આપણે માસ્ક ફેંકીએ નહીં અને એ માસ્ક થકી બીજા કોઈને ચેપ લાગે નહીં. દર્દીને એક રૂમમાં રહેવું પડે. આખા ઘરમાં ફરવા પર પ્રતિબંધ. દર્દીએ ઘરના બાકીના સભ્યોથી યોગ્ય અંતર બનાવવું પડશે. વૃદ્ધ અને માંદા વ્યક્તિઓની મુલાકાત લેવા પર પ્રતિબંધ છે. દર્દીને દિવસમાં 2 વખત નવશેકું પાણીથી કોગળા અને નાશ લેવાની સલાહ આપવામાં આવી છે. પ્રવાહી આહાર અને આરામ કરવો અત્યંત જરૂરી છે. હોમ આઇસોલેશનમાં રહેતા દર્દીઓએ શક્ય તેટલું પ્રવાહી આહારમાં સામેલ કરવું જોઈએ. લોહીના ઓક્સિજનના સિચ્યુએશનને મોનિટર કરવા માટે એટલે SpO2 કહે છે, પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરવો જરૂરી છે. આ માટે દરરોજ 4 કલાકે તાપમાન શરીરનું પણ માપવું જોઈએ, કારણ કે ફ્લક્ચ્યુએટ થતું હોય છે. કોરોના હવે અતિ ઝડપથી ફેલાવાના તબક્કામાં છે અને કોમ્યુનિટી સ્પ્રેડ પણ કહી શકાય. આ સ્થિતિમાં જરાય ગભરાયા વગર હોમ આઇસોલેશનમાં રહી સારવાર કરવાથી મોટાભાગના દર્દીઓને કોરોના પીડતો નથી. કોરોના વિશેની આટલી પૂર્વ ભૂમિકા આપણે સાંભળી, કારણ કે હોસ્પિટલોમાં જગ્યા નથી. આ ગાઈડલાઇનની અગત્યતા એટલા માટે છે કે હોસ્પિટલોમાં તમારે સારામાં સારી ઓળખાણ હોય અને તમે કહો કે મને 1 બેડ વેન્ટિલેટર વાળી જોઈએ કે ઓક્સિજન વાળી જોઈએ. આજે હોસ્પિટલોમાં જગ્યા નથી અને હોસ્પિટલોમાં જગ્યા નથી એટલે સ્વાભાવિક રીતે તમે સરકારી સવલતો તરફ વળો. તો અહીંયા પણ પૂરેપૂરી કેપેસિટી વપરાવા છતાં પૂરતી ક્ષમતા ઊભી કરી શકાયા નથી અને એવી જ સ્થિતિ અન્ય જગ્યાઓએ છે. એટલે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી આજે જે ગાઈડલાઇન્સ આવી છે એની ચર્ચા નિષ્ણાતો થકી કરવાનું આપણે નક્કી કર્યું. ડૉક્ટર દિલીપભાઈ માવલંકર એ તમારા માટે, ગુજરાત સમાચારના દર્શકો માટે કોઈ નવું નામ નથી અને એમની ઓળખાણ આપવી એટલે સુરત સામે છાટલું ધરવા જેવું છે. એટલે આજે માવલંકર સાહેબ આપની સરસ મજાની જે કારકિર્દી છે એની ઓળખાણ આપવાનું મેં માંડી વાળ્યું છે, આપ ક્ષમ્ય ગણશો. ડૉક્ટર વિરેનભાઈ શાહ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના સેક્રેટરી છે. એમણે આ બધી જે લાલિયાવાડી ચાલે છે એનાથી કંટાળીને રાજીનામું આપ્યું હતું, પણ સારા માણસોને એમ સરળતાથી કોઈ જવા દે નહીં એટલે કદાચ એમને મનાવી લેવાય છે. ડૉક્ટર આશાબેન શાહ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં પણ એમણે પ્રોફેસર ઓફ મેડિસિન અને મેડિસિન વિભાગના પીજી વિભાગના હેડ તરીકે કામગીરી કરી. અત્યંત પ્રશંસનીય કામગીરી કહેવાય તે પ્રકારની કામગીરી આશાબેનની રહી છે, કારણ કે હું એનો સાક્ષી છું. અને આશાબેન એક ફિઝિશિયન તરીકે, એક ડૉક્ટર તરીકે એમનું નિદાન અને ત્યાર પછીની સારવાર માટે જાણીતા છે. આશાબેન આજે સિવિલ હોસ્પિટલમાંથી માઇગ્રેટ કરીને
GCS મેડિકલ કોલેજ એટલે ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજમાં જોડાયા છે અને પોતાના જ્ઞાનનો લાભ એ GCS ને આપે છે. આ મને લાગે છે કે સિવિલના વિદ્યાર્થીઓ માટે, બીજા મેડિકલના કોલેજના વિદ્યાર્થીઓ માટે નુકસાન છે, લોસ છે, અને GCSના વિદ્યાર્થીઓનો ફાયદો છે. આવા ત્રણેય નિષ્ણાતો આપણને મળે છે. તારે ભાવલંકર સાહેબ, શરૂઆત આપથી કરીશ. આ હોમ ક્વોરન્ટાઇનની ગાઈડલાઈન તો બહાર પાડી સરકારે, પણ એ હોમ ક્વોરન્ટાઇન દરમિયાન આપને શું લાગે છે, શું શું કરવું જોઈતું હતું? આ ગાઈડલાઈન સિવાય આપને કંઈ એમાં રહી જતું હોય એવું લાગતું હોય, અથવા તો ઉમેરવા જેવું લાગતું હોય? આ ગાઈડલાઈન બહુ સારી છે અને એમાં ઘણું બધું આવરી લેવામાં આવેલું છે. પણ આ ગાઈડલાઈનમાં થોડો એ વિચાર કરવો જોઈએ કે એવું માની લીધું છે કે મોટા ભાગના લોકો 2 રૂમ વાળા ઘરમાં રહેતા હશે કે એક માણસ જુદા રૂમમાં રહી શકે. ભારતના તમે હાઉસિંગ સેન્સસ જુઓ તો મને જે આંકડા યાદ છે એ પ્રમાણે 30% ઘર તો એવા છે કે જેમાં એક જ રૂમ છે. સાહેબ, 50 લાખ લોકો પાસે ઘર નથી. હા, ઘર નથી, એ તો 50 લાખ કુટુંબો પાસે ઘર નથી. હા, એ વસ્તુ જુદી જ છે. એટલે એમાં હોમ આઇસોલેશન નો સવાલ નથી આવતો. રસ્તા પર કઈ રીતે આઇસોલેટ કરવું સૂતા હોય તો એક નવો કન્સેપ્ટ ડિઝાઇન કરવો પડે, ફૂટપાથ આઇસોલેશન અથવા તો બિલો ધ ટ્રી આઇસોલેશન. એટલે એક રૂમ વાળા ઘરમાં આ કઈ રીતે થાય? કારણ કે એમાં એવું માની લીધું છે કે જો તમારું ઘરમાં 2 રૂમ જુદો હોય, આઇસોલેશન રૂમ ના હોય તો તમે હોસ્પિટલમાં જાઓ. પણ આપે જે કહ્યું એ પ્રમાણે આખા ભારતમાં લગભગ ક્યાંય હોસ્પિટલમાં જગ્યા નથી. એટલે જો આ ગાઈડલાઈન વખતે વિચારવું જોઈતું હતું કે હોસ્પિટલમાં જગ્યા નથી, એનાથી તમે જો ઘરમાં રહેતા હો તો કઈ રીતે તમે એક રૂમના ઘરમાં આઇસોલેશન રાખી શકો. એ પણ એક થોડો જુદો, જ્યારે એપેન્ડિક્સ કહેવાય કે એ કરવાનું છે. બીજું, અમુક જે વસ્તુ આપેલી છે 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશન, એ ઘણા PHCમાં દવાખાનાઓમાં પણ કદાચ જોવા નથી મળતું. એટલે ઘરમાં લોકો ક્યાંથી લાવે, કઈ કેમિસ્ટને ત્યાં મળે છે કે નહીં, એ પણ જરા એની પ્રેક્ટિકાલિટી વિચારવા જેવી છે કે 1% હાઇપોક્લોરાઇડ સોલ્યુશનમાં નાખો હોય બધું લખેલું છે. એટલે એ અમુક સૂચનો આપણે એને સામાન્ય પ્રેક્ટિકલી કઈ રીતે કરી શકાય એ વિચારવા જેવું છે. એ સાથે થોડું એ પણ લખવાની જરૂર હતી કે એટલીસ્ટ પહેલા વેવમાં ઘરમાં એટલો બધો ફેલાતો નહોતો, એટલે બધાએ બહુ ડરી જવાની જરૂર નથી કે બધાને થઈ જ જશે. ઓફકોર્સ આ બીજા વેવ માટે આ ગાઈડલાઈનમાં કોઈ એવું જુદું આપ્યું નથી, પણ બીજા વેવમાં એવું દેખાય છે ક્લિયરલી કે ઘણા બધા ઘરોમાં, મોટા મોટા 5 બેડરૂમના ઘરોમાં બી બધામાં ફેલાયેલો છે. એટલે રૂમ આઇસોલેશનથી કેટલો ફાયદો થશે એ પણ એક પ્રશ્નાર્થ છે. પણ જ્યારે હોસ્પિટલમાં જગ્યા નથી તો આ સૌથી બેસ્ટ ઓલ્ટરનેટ, સેકન્ડ ઓલ્ટરનેટ તરીકે આપણે વાપરવાનું થાય આ ગાઈડલાઈનને. એટલે એ રીતે આ ગાઈડલાઈન સારી છે. એનો પ્રેક્ટિકલી જે અમલ કરી શકીએ તેટલો આપણે કરવો જોઈએ. અને એમાં આવા મેં તમને કહ્યું કે જે એક રૂમમાં રહેતા હોય તો એમણે શું કરવું. વચ્ચે પડદો રાખી શકાય. જે વખતે સૂતા હોય તો મોં દિવાલ તરફ રાખીને સૂઈ શકાય. ગઈ વખતે પણ આપણે વાત કરી હતી. જો બહાર સૂઈ શકાય ખુલ્લામાં, એવી જગ્યા હોય તો ખુલ્લામાં અથવા બાલ્કનીમાં સૂઈ જાય માણસ. એવી રીતના પણ પ્રેક્ટિકલી આપણે એને ઇન્ટરપ્રિટ, એનો વિચાર કરવો પડે. થેન્ક યુ સાહેબ. આશાબેન, આપ તો એક તજજ્ઞ છો, ફિઝિશિયન તરીકે પણ આપનું મોટું નામ છે. મને આમાં 2-3 વસ્તુ નથી સમજાતી, એટલે મારે દર્શક મિત્રો માટે થઈને આપને પૂછવી પડશે. એક તો આ હોમ આઇસોલેશન કર્યું, કોઈ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું, અને એક સ્ટેજ એવું આવ્યું કે રેમડેસિવિર જોઈએ, તો એને મળે. બીજું, ઓક્સિજન માટેની વ્યવસ્થા, કારણ કે આમાં ઓક્સિજન એ થેરાપી છે. આ રોગમાં ઓક્સિજન એ પહેલી દવા છે, રેમડેસિવિર અને બાકીની દવાઓ પછી આવે છે. તો આ 2 ક્રિટિકલ ઇનપુટ્સ એ દર્દીને ક્યાંથી મળે? થેન્ક યુ સર. અને સૌ પ્રથમ તો હું આપને અભિનંદન આપું કે આ નવી ગાઈડલાઈન જે હોમ આઇસોલેશનની છે એ 28મી એપ્રિલે જ હજી તો રિલીઝ થઈ છે.
અને પહેલા જે હતી એ 2 જુલાઈ 2020ની હતી. એના પછી હમણાં જ આવી અને આપે હમણાં જ એને પ્રજાની સમક્ષ આ વિશ્લેષણમાંથી મૂક્યું, એટલે આ બહુ સારી વાત છે કે એ પ્રમાણે લોકોને પણ જેની એની શું ફેરફાર છે, શું કરવાનું એ આપણને ખબર પડે. આમાં આપે કીધું એ પ્રમાણે જે હોમ આઇસોલેશનની ગાઈડલાઈન છે એમાં સૌથી મોટું પહેલું એ છે કે એલિજિબિલિટી કોના માટે, તો એ ખાલી એસિમ્પ્ટમેટિક કેસીસ અને માઇલ્ડ કેસીસ. એટલે એસિમ્પ્ટમેટિક એટલે એવા કે જેને રિપોર્ટ પોઝિટિવ છે પણ કોઈ લક્ષણ નથી, અને માઇલ્ડ કેસીસ એ લોકોએ એવી ડેફિનેશન આપી છે કે શરદી ખાંસી ઉધરસ અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ સિમ્ટમ હોય પણ બ્રેથલેસનેસ ના હોય, શ્વાસ ના ચડતો હોય અને ઓક્સિજનનું પ્રમાણ 94% ઉપર હોય, એવા જ દર્દીઓ હોમ આઇસોલેશન માટે ક્વોલિફાય થાય છે. અને એમાં પણ આ ગાઈડલાઈનમાં તમે કહ્યું એ પ્રમાણે એ દર્દી કોણ કોણ એલિજિબલ છે, તો આ જે ઉપર મુજબ મેં જે વાત કરી એ, પણ એમાં કોમોર્બિડ કન્ડિશન હોય કે ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કિડનીનું કે લીવરની કે એવી કઈ બીમારી છે કે એવી, તો એવા લોકોને રાખી શકાય, પણ મેડિકલ ઓફિસર જે છે એ જુએ અને એ એપ્રોપ્રિએટ છે એમ માને ઇવેલ્યુએટ કર્યા પછી તો એ લોકો હોમ આઇસોલેશનમાં રહી શકે. અને એ લોકોએ તો એમ પણ કીધું છે કે HIV વાળા કે કેન્સરની થેરાપી ચાલતી હોય એવા લોકોને આમ ન રખાય હોમ આઇસોલેશનમાં, પણ જો મેડિકલ ઓફિસર જુએ અને એને યોગ્ય લાગે તો રાખી શકે. એટલે આ બધું જે બધા પેશન્ટોને કોણ મેડિકલ ઓફિસર જુએ, એ મેડિકલ ઓફિસરની એક્સપર્ટીસ કેટલી છે ઇવેલ્યુએટ કરવા, બ્લડના બધા ઇન્વેસ્ટિગેશન કંઈ કરાવે અને પછી નક્કી કરે કે ભાઈ આ એલિજિબલ છે હોમ આઇસોલેશનમાં, એ થોડુંક એ ડાયસી છે એ સિચ્યુએશન. અને એમાં પાછું થોડોક ફરક એ લોકોએ એ કર્યો છે કે પહેલાં એવું કહેતા હતા કે દર્દીને હોમ આઇસોલેશનમાં HCQ આપી દેવી, પણ હવે નવામાં એવું કીધું છે કે HCQ સગાઓને આપી, દર્દીઓને નહીં. અને એક વધારાનું ઉમેર્યું છે કે પેરાસિટામોલ તો 6 કલાકે આપવાની, પણ જો તાવ ના ઉતરે તો નેપ્રોક્સિન 250 મિલીગ્રામ દિવસમાં 2 વાર આપી શકાય. સાથે સાથે એવું પણ લખ્યું છે કે આઇવરમેક્ટિન 200 માઇક્રોગ્રામ પર ડે 5 દિવસ સુધી કેન બી કન્સિડર્ડ, એટલે આપી શકાય. એટલે એ કોણ કન્સિડર કરે એ પણ આપણે જોવું ઘટે, એ અધ્યાર રહે છે. હા. અને પછી એમ પણ લખે છે કે ઇન્હેલેશન સ્ટીરોઇડ્સ એટલે બ્યુડેસોનાઇડ નામનું જે, સોરી ફોર ઇન્ટરપ્ટ યુ, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આપણે આ ઇન્ટરપ્ટ કરાવવા જાઓ કે પૂછવાનું હોય તો ભાવિન સોલંકી સાહેબ તો ઉપલબ્ધ નથી હોતા. મોટા ભાગે તમે એમને ફોન કરો તો સાહેબ કાં તો મિટિંગમાં હોય છે, સાહેબનું બહુ કામ પણ બહુ હોય છે, એટલે અને એવા મોટા મોટા સાહેબો સાથે કામ કરે છે કે એમને નવરાશ પણ ના મળે. એટલે ભાવિન સોલંકી સાહેબ મળતા નથી તો કોની પાસે જવાનું આપણે? અને બાકીના કોણ કોમ્પિટન્ટ ઓથોરિટી એટલે કોણ? આમાં ભારત સરકારનો વિચાર બહુ જ સારો છે, પણ આમાં તકલીફ એ છે કે આપણે એક ગામની વાત કરીએ દર્શક મિત્રો, એ ગામના ગાંધરે ડાયરો જામ્યો હતો અને ડાયરામાં બધા બેઠા હતા. ડાયરામાં તો મજા ચાલતી હોય, મજા મસ્તી મજાક ચાલતી હોય. ત્યાં બપોરે 12 સાડા 12નો ટાઈમ હશે તો કોઈ મહેમાન ગામમાંથી બસ સ્ટેન્ડે જઈ રહ્યા હતા. ડાયરાની બાજુમાં બસ સ્ટેન્ડ હતું જ્યાં બેઠા ત્યાં પછી આ લોકોએ જોયું કે આ જમવાના ટાણે અમને સૌરાષ્ટ્રમાં જરા અતિથિ સત્કારની ભાવના સારી, એટલે આ બધાએ જોયું કે આ જમવાના ટાઈમે મહેમાન ગામ છોડી જાય છે, એટલે કોઈકે કહ્યું આવું ના હાલે, એટલે આગ્રહ કર્યો કે મહેમાન રોકાઈ જાઓ. એટલે પેલો કે મારે પણ કામ છે, બસ આવશે એમણે જવા દો, મોડું થશે, મને જવું છે, કામ છે. ના ના મહેમાન રોકાઈ જાઓ, અમારા ગામમાંથી આ રીતે જાઓ, જમણ કર્યા વગર ભૂખ્યા જાઓ તો ચાલે નહીં, રોકાઈ જાઓ. બહુ આગ્રહ કર્યો એટલે પેલો પીગળ્યો પછી કે હારું તારું હું મોડું, એક બસ મોડી થશે, બીજું શું મારું કામ કરીશું જે થશે. એટલે એણે કીધું કે આ રોકાઈ ગયા લ્યો, પણ હવે મારે રોટલા કોના ત્યાં ખાવાના છે તો કહો. ત્યારે આખો ડાયરો એકી અવાજે બોલ્યો કે હા મારું એ વાત સાચી હો. એટલે આ રોટલા કોના ત્યાં ખાવાના છે ને ભાવિનભાઈને ખબર નથી હોતી. આ મારો જાત અનુભવ છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે
આ જે ડેઝિગ્નેટેડ ઓફિસરની સિસ્ટમ જ્યાં સુધી નક્કી ના થાય, અને હું એવું માનું છું કે ડેઝિગ્નેટેડ ઓફિસર એટલે પીએચસી કે સીએચસી ના અધિકારીને આ સત્તા આપી દેવી જોઈએ. આવડા મોટા સાહેબોને ઘણા બધા કામ હોય અને એમના પાસે આપણે રેમડેસિવિર પણ ડિસ્ટ્રીબ્યુટ કરવાની સત્તા આપીએ, એમને અન્યાય છે. એમની ટેલેન્ટ એટલી મોટી છે કે રાષ્ટ્રીય કક્ષાએ વપરાવી જોઈએ, પણ એવું થતું નથી. એટલે આપે જે કહ્યું ને બેન, એમાં મને 3 મુદ્દા હજુ પણ નથી ક્લેરિટી. એક કે કોની પાસે જવાનું, બીજું કે આપે કહ્યું કે માઇલ્ડ સિમ્પટમ્સ હોય, પણ તો શરૂઆતમાં તો માઇલ્ડ સિમ્પટમ્સ જ હોય, એટલે પછી આગળ વધે તો એને ધારો કે શરૂઆતમાં ફેબીફ્લુ આપી કે કોઈ દવા આપી, પછી આગળ વધે ને એને રેમડેસિવિરની જરૂર પડે તો કોણ આપે? સાહેબ એ તો ના જ પાડે છે એ લોકો એમાં કે રેમડેસિવિર ઘરમાં તો નહીં જ આપવાની. જેને રેમડેસિવિર આપવાની જરૂરિયાત છે એ ડોક્ટર નક્કી કરશે અને એ હોસ્પિટલાઇઝ થાવ, ઓક્સિજનનું સેચ્યુરેશન ઓછું થાય ત્યારે મળે. એમાં એની સાથે આપણને કોઈ વાંધો નહીં. ઓક્સિજનનું સેચ્યુરેશન 90 થી ઓછું થાય, ડોક્ટર એમ કે તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે, ત્યારે બીજો પ્રશ્ન આવે પેલા મહેમાનની માફક કે કઈ હોસ્પિટલમાં દાખલ થવાનું. બધી જ હોસ્પિટલોમાં જગ્યા નથી. અત્યારે મોટા મોટા ડાક્ટર સાહેબોને પણ આપણે કહીએ તો લાચાર છે કે ના નથી જગ્યા, અત્યારે ક્યાં તમને નહીં દાખલ તો નહીં કરી શકાય. એટલે આ પરિસ્થિતિમાં આપણે તકલીફમાં મુકાઈએ. માવલંકર સાહેબ, આપને શું કેવું છે આમાં? આપ કઈ કહેવા માંગો છો? હા, એટલે મેં આ મુદ્દો અમારી કમિટીમાં મૂક્યો હતો કે હોસ્પિટલમાં જગ્યા નથી એટલે જે લોકો ઘરે છે, જેને તમે હોમ હોસ્પિટલાઇઝેશન પણ કહી શકો. ઇવન ઇન્સ્યોરન્સમાં પણ આવી એક પ્રોવિઝન છે, હોમ હોસ્પિટલાઇઝેશન. એટલે હોસ્પિટલમાં જગ્યા નથી એટલે તમે ઘરમાં છો, અને જો તમને ઓક્સિજનનો અને બીજા બધા ક્રાઇટેરિયા મેચ થતા હોય તો રેમડેસિવિર ઘરે ડોક્ટર દ્વારા આપવામાં કોઈ વાંધો હોવો જોઈએ નહીં. તમે ઘરે ડિલિવરી કરાવી શકો, ઘરે તમે બીજા બધા પ્રોસિજર કરાવી શકો. તો રેમડેસિવિર જો લાઈફ સેવિંગ દવા ન હોય પણ એને રોગને ઓછી કરવાની દવા તો છે જ, તો એ આપી શકાવી જોઈએ. એટલે એવું જરૂરી નથી કે ધારો કે હું તો એવું કહું કે હોસ્પિટલમાં જગ્યા નથી તો ફૂટપાથ પર આપો, પોર્ચમાં આપો હોસ્પિટલની અંદર, કે માણસની જિંદગી બચાવી અને એનો રોગ ઓછો કરવો એ પ્રથમ ડ્યુટી છે. હોસ્પિટલની દિવાલની અંદર છે કે બહાર છે એ અગત્યનું નથી. સોરી ફોર ઇન્ટરપ્શન માવલંકર સાહેબ, હમણાં ટીવી પર એક દ્રશ્ય જોયું. અમેરિકામાં કોઈ હેલ્થ સેન્ટરની બહાર રસ્તા પર એક માણસ જતો હતો, એને એક માણસે આવીને અટકાયો અને મે બી પૂછવું હશે કે એ નહીં સાંભળી શકાયું કે તે રસી લીધી છે. પેલા ના કહી છે એટલે એને ત્યાં રસી આપી દીધી. પછી મેં પૂછ્યું, આઈ ગોટ ઇન ટુ ધીસ ડિટેલ, તો કે ત્યાં વેક્સિનનો વાયલ તૂટે પછી વધારાની રસી હોય તો એ લોકો રોડ પર બહાર જઈને આપી આવે છે, નાખી નથી દેતા. આ જો પ્રોએક્ટિવનેસ હોય તો જ તમે તમારા દેશને આવડી મોટી મહામારીમાંથી બહાર લાવી શકો. તમે જથ્થાબંધ રેમડેસિવિર આયાત કરો, રેમડેસિવિર ના આયાત કરવાના હો તો તમે એના વિકલ્પો કહો. તમે ડેક્સોનાથી માંડીને બાકીના તમારા જે કંઈ તમારા હાથમાં ઉપાયો છે તે કહો. પણ હોમ આઇસોલેશન, યુ વેરી રાઇટલી યુઝ ધ વર્ડ હોમ હોસ્પિટલાઇઝેશન છે. તમારી પાસે નથી માટે ઘરે છે. તેવે સમયે આ સાહેબો એ સ્કૂટરી પર બેસે, તમારું પ્રિસ્ક્રિપ્શન લાવો, આધાર કાર્ડ લાવો, તમે આને લાયક છો કે નહીં અમે ન ક્યારે, પણ ત્યાં સુધીમાં પેલો માણસ ઉકલી જશે. એટલે સંવેદનશીલતા એ આ પ્રકારની મહામારીને પહોંચવા માટે મોટી જરૂરિયાત છે. અને ડોક્ટરમાં જયારે હું સંવેદનશીલતા નથી જોતો ને, આઈ ઓલવેઝ સે કે વૈદ્યો નારાયણો હરિ, ડોક્ટર સાક્ષાત ભગવાન નારાયણનો અવતાર છે. એ કદાચ વ્યગ્ર હોઈ શકે વ્યસ્તતાના કારણે, સ્ટ્રેસમાં હોઈ શકે, પણ ડોક્ટર સંવેદનહીન હોઈ શકે જ નહીં. અને જયારે આ સંવેદનહીન ડોક્ટરોને આપણે જોઈએ છે ત્યારે આપણને લાગે છે કે ના, ભગવાને ક્યાંક ભૂલ કરી છે અમને ડોક્ટર બનાવવામાં. પણ નોંધલેસ આપણે જે વાત કહી તે બહુ સારી કહી. મારે છેલ્લો પ્રશ્ન આપને પૂછીને પછી બ્રેક માટે રોકાવું છે કે જો આને હોમ હોસ્પિટલાઇઝેશન ના રોગ ગણાતું હોય તો વીમાની પોલિસી હોય એ આ ડોક્ટરના સારવારના ને એ બધા ખર્ચા પણ એને ના મળે, કારણ કે એમાં એને હોસ્પિટલાઇઝેશન અમુક મિનિમમ સમય માટે જરૂરી છે, તો એ પણ ના મળે એવું થાય ને સાહેબ? એટલે વીમામાં પણ આ જોગવાઈ ઇમરજન્સી તરીકે કરવી પડે
કે જો માણસ હોસ્પિટલાઇઝેશન જરૂરી છે, લખી આપેલું છે પણ જગ્યા નથી મળી એટલે ઘરે જો દવાઓ લે છે, સારવાર લે છે, ડોક્ટરને બોલાવે છે, તો એનો જે ખર્ચ છે એ એના વીમામાં લેવો જ જોઈએ. અને એ પણ IRDA એ બધી કંપનીઓને ફરજ પાડવી જોઈએ. જ્યારે પ્રીમિયમ ભરેલું છે તે વખતે નોર્મલ સમય મળીને આપણે એ ગણીએ છીએ, પણ આ એક્સ્ટ્રા ઓર્ડિનરી સમય છે કે જ્યાં ક્યાંય હોસ્પિટલોમાં જગ્યા નથી. અને ખાલી કોવિડ માટે નહીં, હું તો કહું છું હાર્ટ એટેકના પેશન્ટને બી ઘરે ટ્રીટમેન્ટ આપવાની થાય. બેન બેઠા છે, નિષ્ણાત છે, હોસ્પિટલમાં જગ્યા નથી, ICU નથી, હાર્ટ એટેક આવ્યો, શું કરવાનું? મરી જવાનું કે ઘરમાં ટ્રીટમેન્ટ કરવાની? તો એની બી સારવાર, એની બી જે કંઈ ઘરમાં સેફલી થઈ શકે, ઓક્સિજન છે, બીજી બધી દવાઓ, એનું પણ કંઈક પ્રોવિઝનનું વિચારવું જોઈએ. એટલે ઘણી બધી હોસ્પિટલો કોવિડ થઈ ગઈ છે એટલે નોન કોવિડ, સ્ટ્રોક આવ્યો, લકવો થઈ ગયો, એવા ઘણા બધા પેશન્ટો કદાચ એવા છે કે હોસ્પિટલમાં ક્યાંય બેસી નહીં શકતા હોય, તો એને ઘરે હોસ્પિટલાઇઝેશનનું પણ કંઈક વિચારવું જોઈએ. ધન્યવાદ સાહેબ. મને લાગે છે કે આ જે પોલિસી બહાર પડી છે, ટુ બિગિન વિથ ઇટ ઇઝ ગુડ, ઇટ લુક્સ ગુડ ફ્રોમ આઉટસાઇડ, પણ ગુજરાતીમાં કહેવત છે લાડી પાડી નીવડે વખાણ. આમાં ઘણા બધા સુધારા કરવા. ભારત સરકારની દાનત ખૂબ જ સારી છે, એમાં કોઈ સંશય નહીં. રાજ્ય સરકારની દાનત ખૂબ સારી છે, એમાં કોઈ સંશય નહીં. પણ આ જે બાબુઓ આનો અમલવારી કરવાના છે, કોઈક LIC નો બાબુ હશે, કોઈક આપણા કોર્પોરેશનના ડાક્ટર સાહેબ ભાવિનભાઈ જેવો કોઈ બાબુ હશે, કોઈ વળી આપણા ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર સાહેબ જેવો બાબુ હશે, કોઈ વળી આ બધાના ઉપરના મોટા બાબુ છે એવો બાબુ હશે. આ બાબુઓમાં સંવેદનશીલતાનું માવલંકર સાહેબ કોઈ ઇન્જેક્શન આવે છે, આપી શકાય એવું કઈ? આપે તો બહુ ઉચ્ચ અભ્યાસ કર્યો છે કે એક ઇન્જેક્શન બાબુઓને આપી દઈએ એટલે એ ડોક્ટર તરીકે કામ કરે અને એમનામાં સંવેદનશીલતા આવે. આપ મૌન છો એટલે લાગે છે કે આવું કોઈ ઇન્જેક્શન હજુ શોધાયું નથી, પણ સંવેદનશીલતા એ મૂળ આ પોલિસી સફળ થશે કે નિષ્ફળ એની પાછળ જે તંત્ર છે, જે કામે લાગ્યું છે, એની સંવેદનશીલતા, અને એ સંવેદનશીલતાના કોઈ માપદંડો પોલિસીમાં નક્કી ના થાય. સંવેદનશીલતા દરેક રાજ્યની પોતાની એક આગવો સંસ્કાર છે, ગુજરાતનો સંસ્કાર છે સંવેદનશીલ પ્રોએક્ટિવ વહીવટીતંત્ર. એ સંવેદનશીલતા અને પ્રોએક્ટિવિટી જો વહીવટીતંત્ર જાળવી રાખશે તો આ ચોક્કસ પોલિસી સફળ થશે. આપણે આગળ ચર્ચા કરીશું, પણ રોકાઈશું હાલ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને પછી આગળ પાછા આ પોલિસી અંગેની વાત કરીશું. રોકાઈ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો. આવી તો ખરી, પણ તમે વિજ્ઞાન ભણ્યા હો તો એમાં એક વાસુદેવ પાલો આવતો હતો. આ વાસુદેવ પાલામાં પાણી ભરો એટલે એ વસુદેવજીના હોઠ સુધી જાય અને પછી ત્યાં બકનળી મૂકી હોય એટલે ખાલી થઈ જાય પેલો. આ પોલિસીઓ વાસુદેવ પાલા જેવી હોય છે, હોઠ સુધી આવે અને પછી ખાલી થઈ જાય. શાહ સાહેબ, આપ તો અમદાવાદ હોસ્પિટલ નર્સિંગ હોમના સેક્રેટરી છો અને એક સંવેદનશીલ વ્યક્તિ તરીકે આખું ગુજરાત આપને જાણે છે, તો આ નીતિ, નવી નીતિ આપે પણ વાંચી હશે, તો શું કેવું છે આપને? એટલે નવી નીતિ એ લોકોને જેમ જેમ સમય જાય તેમ કયા કારણોસર કાઢવી પડે છે તે એક ચર્ચાનો વિષય છે. એટલે બીજું એક વસ્તુ એવી છે કે આ નીતિ જો પાડી છે તો તે દરેક માટે સમાન રીતે હોવી જોઈએ, એનો સમાન રીતે અમલ થવો જોઈએ. હવે ઘણીવાર આપણે જોયું હશે કે સામાન્ય પ્રકારનું જ ઇન્ફેક્શન હોય છે તો એવા લોકોને તાત્કાલિક બેડ મળી જાય છે, અને જેનું ઇન્ફેક્શન વધારે પ્રમાણમાં છે તેને ઘણા સમય સુધી રાહ જોવી પડે છે. તો એ પણ એક આ ચર્ચાનો વિષય બની શકે તેમ છે. બીજી વસ્તુ જે ડૉક્ટર માવલંકરે કહ્યું કે ભાઈ આપણા ત્યાં મોટાભાગની પોપ્યુલેશનને ઘણીવાર એક રૂમને એવા ઘરમાં રહેતા હોય છે તો આઇસોલેશન કરવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે કોઈ પણ પ્રકારના NGO વગેરેને આપણે ઇન્વોલ્વ કરી અને ઘણી એવી જગ્યાઓ છે કે નિશાળો છે કે આ છે ત્યાં આગળ એમના માટે આઇસોલેશન માટેની અમુક વ્યવસ્થાઓ કરવી જોઈએ, જેથી કરી ઘરે રહેવા માટે જે આઇસોલેશનની તકલીફ પડતી હોય તો ત્યાં તેનું નિવારણ પણ થઈ શકે અને તેની વધારે સારી રીતે સારવાર પણ થઈ શકે. કારણ કે ઘરે ઘરે જઈ
અને દરેકને એનું મોનિટરિંગ કરવું એટલો સ્ટાફ પણ આપણી પાસે નથી. તો આના માટે પણ આ હોમ આઇસોલેશનનું કર્યું છે, તેના માટે આવું કોઈ વ્યવસ્થા ગોઠવીને પણ વિચાર કરી શકાય તેવું છે. બીજી એક વસ્તુ આપણે માવલંકર સાહેબે કહી કે ઇન્સ્યોરન્સ રિલેટેડ, તો ઇન્સ્યોરન્સ રિલેટેડ આ ખરેખર એક વિચારવા જેવી જ બાબત છે અને ઇન્સ્યોરન્સ કંપનીએ આના માટે ખરેખર વિચારવા જેવું જ છે કે ભાઈ હોમ કેરમાં પણ જે દર્દી રહ્યો હોય તેને પૂરા પ્રમાણમાં તેનું વળતર મળવું જ જોઈએ. બીજી એક વસ્તુ રહી કે ઘણીવાર અમને એવી પણ કમ્પ્લેનો મળે છે કે એનું વીમા કવચ જે પ્રમાણેનું હોય તેના પ્રમાણે તેને કોરોનાના કેસમાં પૂરા પૈસા મળતા નથી હોતા, કારણ કે સરકારે અમુક ગાઈડલાઈન બહાર પાડી અને તેના જે રૂમ પ્રમાણેની કેટેગરી પ્રમાણેના પૈસા ફિક્સ કર્યા છે એ પ્રમાણે જ એ લોકો એનું વળતર આપતા હોય છે. પણ આવા કેસમાં સરકારે જે ઓછી આવકવાળા છે અને જેને વધારે પડતું ભારણ ના પડે તે માટેના અમુક પ્રકારના રૂમના ચાર્જિસ ફિક્સ કર્યા છે. આ સિવાયના રૂમના ચાર્જિસ એના માટે સરકારે ફિક્સ કરેલા નથી. તો આવા કેસમાં ઇવન ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમને પૂરું વળતર નથી આપતું. તેના મુદ્દે પણ આનું ખૂબ સારી રીતે રિપ્રેઝન્ટેશન થવું જોઈએ અને તેમને પોતાની પોલિસીના પ્રમાણે વળતર મળવું જોઈએ તેવું મારું દ્રઢપણે માનવું છે. ધન્યવાદ. દર્શક મિત્રો, એક નાનકડી વાત છે કે કોલેજમાં ફાઇનલ યરની પરીક્ષા પૂરી થઈ હતી અને એક યુવક ને યુવતી બંને ઘણા લાંબા સમયથી એકબીજાની સાથે પ્રેમમાં હતા. નક્કી કરી રહ્યા હતા લીમડાના ઝાડ નીચે બેસીને કે હવે આપણે પરણી જઈશું અને પરણવાનું હોય, યુવક અને યુવતી હોય, લગ્નના સપના જોતા, એટલે ગુલાબી ગુલાબી વાતો જ હોય બધી. એટલે પેલી યુવતીએ પેલા યુવકને પૂછ્યું કે તું શું કરીશ લગ્ન પછી? એટલે એને કહ્યું કે હું આ કરીશ, મારે આ પરીક્ષા આપી છે અને હું તો મોટો સાહેબ બનીશ અથવા તો મોટો ઉદ્યોગપતિ બનીશ અથવા મોટો વેપારી બનીશ, કારણ કે નાના સપના જોવાનો રિવાજ નથી હોતો એ ઉંમરે. એટલે કે સારું. પછી એણે યુવતીને પૂછ્યું કે તું શું કરીશ? તો કે હું તારી દરેક મુશ્કેલીમાં તારી સાથે રહીશ. પેલા યુવકે કહ્યું પણ મારે તો કોઈ મુશ્કેલી છે જ નહીં. ત્યારે પેલી બેને ફોડ પાડ્યો કે હું લગ્ન પછીની વાત કરું છું. એટલે આ પોલિસીઓમાં એવું હોય છે કે બધું તમને મળશે મળશે મળશે. શું મળશે? લેવા જાઓ તમે ત્યારે લાખના 12,000 મળે તમને, આ ના મળે, પેલું એલિજિબલ નથી, દવાઓ એલિજિબલ નથી, ડોક્ટરની વિઝિટ એલિજિબલ નથી, રેમડેસિવિર એલિજિબલ નથી. એટલે સરવાળે તમારી કોવિડ પોલિસી છે ખરી, પણ સરવાળે તમને ભગવાન કરે ને એમાં ન ફસાવવું પડે. તમને લાખના 12,000 જેવું થાય. 3 લાખની પોલિસી હોય તો લાખ રૂપિયા માંડ મળે. એટલે આ વીમા કંપનીઓની જે ફાઇન બિટવીન ધ લાઇન્સ જે બધી ફાઇન પ્રિન્ટ હોય છે ને, એમાંથી પણ બહાર નીકળવું બહુ એટલું સરળ નથી હોતું. એટલે અગેન આઈ એમ ટેલિંગ યુ કે આ જે નીતિ બહાર પડી છે એનો મતલબ સારો છે, એના પાછળનો આશય સારો છે. સરકાર ખરેખર સંવેદનશીલતાથી આ બધું કરવા માગે છે, પણ એ પછીનું લેવલ કયું? ટ્રાન્સમિટિંગ ઇનટુ એક્શન. અને એ એક્શનમાં ટ્રાન્સમિટ કરવા માટે તમારે બાબુઓ જોઈએ. બ્યુરોક્રેસી વગેરે થાય નહીં, કારણ કે અમલીકરણ તો છેવટે તલાટીથી શરૂ થાય. અને એમની સંવેદનશીલતા માટે તો એવું કહેવાય છે કે તલાટીની સત્તા એટલી બધી હોય છે કે એ ભલભલાને ઠેકાણે પાડી છે. સર્કલ ઓફિસર ભલભલાને ઠેકાણે પાડી શકે. એટલે ઘણીવાર કહેવાય છે કે કલેક્ટર કકળાટ કરે ને મામલતદાર મૂંઝાય, સર્કલ બિચારો શું કરે, તલાટી કરે તે થાય. આ વ્યવસ્થામાં તમે જેટલું ખુલ્લું રાખશો એટલું એ કક્ષાએ માણસોને તકલીફ પડશે. આશાબેન, આ બધામાં જે એક ડોક્ટર તરીકે આપને શું લાગે છે, એવું શું શું કર્યું છે હોમ ક્વોરન્ટાઇન થવામાં કે જેનો અમલ કરવાનો મુશ્કેલ પડે? આપની વાત બિલકુલ સાચી છે સાહેબ. પોલિસી બહુ જે 5 પેજનો ડોક્યુમેન્ટ છે બનાવી છે બહુ સારી રીતે, પણ અત્યારે જે પ્રમાણે આટલા બધા કેસ થયા છે અને જે રીતે આપણે હમણાં જ વાત કરી કે જે લોકોની પણ જે લિમિટેડ પેલી અવેલેબિલિટી છે જગ્યાની અને નોલેજની, તો આમાં હોમ આઇસોલેશનમાં પ્રોબ્લેમ એક એ થઈ શકે કે તમારે ઓક્સિજન સેચ્યુરેશન નોંધવાનું છે, પેશન્ટને જાતે પલ્સ ઓક્સિમીટરમાં ટેમ્પરેચરનો ચાર્ટ રાખવાનો છે, એને શ્વાસની તકલીફ છે કે નહીં એ જોવાનું છે, એને એમાં પલ્સ ઓક્સિમીટરમાંથી જોઈને પલ્સ પણ એને નોંધવાની છે. હવે પેશન્ટો આના કેટલા અવેર હોય, કેટલું આ કરી શકે
અને એમાં પાછું એવું લખ્યું છે કે પેશન્ટે કોન્સ્ટન્ટ હોસ્પિટલના ટચમાં રહેવાનું, પણ હોસ્પિટલમાં કોના ટચમાં રહેવા માટે કોઈ પણ જે હોસ્પિટલનો અધિકારી હોય એ તો કેટલા વ્યસ્ત હોય, તો પેશન્ટને તકલીફ થાય તો ક્યારે કોન્ટેક્ટ કરે, કેવી રીતના કોન્ટેક્ટ કરે, એ એક પ્રશ્ન છે. અને એમાં એવું લખ્યું છે, બહુ સારો એનો આશય છે કે ફિલ્ડ ઓફિસર, ફિલ્ડ જે ડ્યુટી પાડો હોય એ, કે જે રોજ જઈને જોશે અને રોજ ફોન પણ કરશે, અને જરા પણ પ્રોબ્લેમ થશે તો એમ્બ્યુલન્સ મોકલવાની અને હોસ્પિટલાઇઝ કરવાના. પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોઈ પણ હોસ્પિટલમાં જગ્યા મળવી એ બહુ જ મુશ્કેલ છે. હું હમણાં ઘણીવાર મારા હસબન્ડ સાથે મેં જ ચર્ચા કરી કે આપણે આટલા વર્ષોથી ડૉક્ટર છીએ, અમને કેટલાય પેશન્ટો ફોન કરે કે બેન અમને બહુ જ જરૂર છે અને ઓક્સિજન ઓછું થઈ ગયું છે, હોસ્પિટલમાં બેડ અપાવો, પણ અમારી એટલી મજબૂરી છે કે એમાં કશું અમે કરી શક્યા નથી. અને એનું કારણ પણ છે કે આપણે બી જાણીએ છીએ કે બહુ જ બધા કેસ થઈ ગયા છે અને આટલા બધા કેસને સમાવવા કદાચ શક્ય નથી. તો આ જે હોમ ક્વોરન્ટાઇન વાળા આ વખતે જોયું છે સાહેબ કે આ વખતનો જે વેવ આવ્યો છે એમાં ત્રીજે કે ચોથે દિવસે યંગ પેશન્ટો જે એકદમ સારા હોય અને સડનલી એમની તબિયત બગડી જાય છે. તો એવા બધા પેશન્ટોને જો હોસ્પિટલમાં જવું પડે તો એનું ડિરેક્શન કેવી રીતના થઈ શકે એ થોડુંક મને મૂંઝવણભર્યું લાગે છે કે એ કોને ફોન કરે. અને હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ તો આવતી નથી અત્યારે, કારણ કે મારો બી એવો મેં સાંભળ્યું છે લો પેશન્ટો પાસે કે બહુ જ વાર લાગે છે 108 ને બી આવતા, કારણ કે એટલી બધી ક્યુ હોય છે હોસ્પિટલમાં. તો આવે કેવી રીતે ને લઈ કેવી રીતે જાય એ બધો અમલ કરાવવાનો થોડુંક આ પ્રોબ્લેમેટિક તો લાગે છે. કંઈક આપ ઇન્હેલેશનની વાત કરતા હતા, એ શું? એટલે આમાં પાછું એવું લખ્યું છે ગાઈડલાઈનમાં કે 3 થી 5 દિવસમાં તમારે પેલું આઇવરમેક્ટિન 3 થી 5 સુધી આપવાનું દિવસ, અને ઇન્હેલેશન સ્ટીરોઇડ એટલે એ પેલું ઇન્હેલેશન અને જોડે એક એટેચમેન્ટ આવે છે સ્પેસર કરીને મોટું, એટલે કે સ્પેસર લગાડીને તમારે ઇન્હેલેશન સવાર સાંજ લેવાનું 5 દિવસ પછી જો તમને સિમ્ટમ્સ ખાંસી અને તાવ ચાલુ રહે તો. અને ઓરલ સ્ટીરોઇડ જે કે છે આપવાના ગાઈડલાઈન પ્રમાણે, તો એમાં પણ હોમ આઇસોલેશન વાળાને એવું લખ્યું છે કે 7 દિવસ સુધી તમારે તાવ ના આવે તો તમારે મેડિકલ ઓફિસરને પૂછવાનું, ઘરે ઓરલ સ્ટીરોઇડ નહીં લેવાના અને ઘરે તમારે રેમડેસિવિર પણ નહીં આપવાના. એટલે એ પછી એ પેલું ઇન્હેલેશન સ્ટીરોઇડ લેવું એ બધું પેશન્ટોને ઘણીવાર, અમારે તો અસ્થમાના પેશન્ટને પણ સમજાવવું પડે, એટલે એ બધું લેવામાં એમની જાતે થોડુંક અઘરું હોય છે એ કરવાનું. એટલે વસ્તુ સારી છે પણ સુપરવિઝન સાથે આ બધું થાય તો જરા વધારે સારું રહે. ફિલ્ડ સ્ટાફ કદાચ સમજાઈ શકે, પણ ફિલ્ડ સ્ટાફમાં લગભગ ડૉક્ટરો મળવા મુશ્કેલ છે. એટલે આ બધું થોડું મેનેજ કરવાનું જો સારા ઈરાદા સાથે તો પણ થોડું અઘરું છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે સાહેબ. બેન, મને એક સ્પેસિફિક કોમેન્ટ જોઈએ આપની. રેમડેસિવિરની શોર્ટેજ લાગે છે. સરકાર જો કે નથી કહેતી કે શોર્ટેજ છે, પણ લાગે છે. કારણ કે મેં 2-4 જગ્યાએ સરકારી ઇન્સ્ટોલેશનમાં પણ તપાસ કરી, શોર્ટેજ છે, લેટેસ્ટ એક્સેપ્ટેડ. તો આ રેમડેસિવિર ઘરે ના આપી શકાય એવી ભયંકર દવા છે? ના સાહેબ, આ રેમડેસિવિરની શોર્ટેજ છે આપની બિલકુલ વાત સાચી છે. એટલે આપણે તો રોજ ન્યૂઝમાં બી વાંચીએ છીએ ને કે કાળા બજાર કરે છે લોકોને આ તે. પણ આ જે હમણાં જે ગાઈડલાઈન કરી એમાં એ લોકોએ લખ્યું ને કે હોમ આઇસોલેશનમાં નહીં આપવાનું, પણ એના પહેલાં હોમ કેરમાં. અને આપણે આ જે કોરોનાનો એક મહત્વનો મુદ્દો આમાં એ બી ભૂલી જઈએ છીએ કે તાવ જો ચાલુ ને ચાલુ રહે પેશન્ટને 5 દિવસ 6 દિવસ, તો એવા પેશન્ટો એ બી સિરિયસ નિશાની જ છે એની. તો રેમડેસિવિર તો આઈવી લાઇનમાં હોમ કેરમાં અપાતું જ હતું, અને હોમ કેરમાં પણ કંઈ ઘણા બધા એવા ડૉક્ટરોનું હોમ કેરનું કંઈ પેકેજ પણ હોય છે, પણ ના હોય તો પણ આઈવી આપવાનું હોય છે. એ વાત સાચી, પહેલે દિવસે 2 વાર અને પછી તો બાકીના 4 દિવસ 1 જ વાર. પણ હોમ કેરમાં જો આ બધું કરી શકાય તો રેમડેસિવિર આપી ચોક્કસ શકાય. પણ આ બધું કદાચ સ્ટોકની અવેલેબિલિટી ઓછી છે એટલે આપણે એ પ્રમાણે થોડું ઘણું મોડિફાઈ
કર્યું હોવાની બી પણ શક્યતા આનો છે. કોઈ વિકલ્પ ખરા? રેમડેસિવિર ધારો કે નથી પ્રાપ્ત, તો એનો કોઈ વિકલ્પ ખરો? રેમડેસિવિરના બદલે આ આપી શકાય કે બીજું કઈ આપી શકાય? એટલે ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે સ્ટીરોઇડ આપવાનું કે છે એ લોકો રેમડેસિવિરના બદલે. એમ કે છે કે રેમડેસિવિર તો ઓક્સિજનનું સેચ્યુરેશન ઓછું થાય ત્યારે જ આપવું, એમ કે 94 નથી ઓછું થાય અથવા તો એને સિવિયર ન્યુમોનિયા બાયોલેટરલ હોય ને એવું હોય તો. પણ એના બદલે તો ના કહેવાય, કારણ કે બે ગ્રુપ અલગ છે, સ્ટીરોઇડ અલગ છે ને રેમડેસિવિર અલગ છે. પણ 7 દિવસ સુધી જો સિમ્ટમ્સ ચાલુ હોય તો લો ડોઝમાં ડેક્ઝોના આપવું એવું ગાઈડલાઇનમાં છે, જે કદાચ એનો ઓપ્શન નથી, પણ ટાઈડ ઓવર કદાચ કરે ક્રાઇસિસ થોડી ઘણી. પણ એ બેયના સ્થાન અલગ છે. રેમડેસિવિર જે આપવાનું પેશન્ટને છે એ આપવું પડે, એ અલગ ક્રાઇટેરિયા છે. અને અમારો એવો અનુભવ છે કે માવળંકર સાહેબે બી કીધું કે લાઈફ સેવિંગ નથી, પણ સ્ટડીઝ જે થયા છે એ પ્રૂવન છે કે વાયરલ લોડ તો ડિક્રીઝ કરે છે. એટલે ઇફ ગિવન ઓન ધ 5th ડે ઓર અધરવાઇઝ ઇન્ડિકેટેડ પેશન્ટ કે બહુ સિવિયર ખરાબ થઈ જાય, વેન્ટિલેટર પર જતો રહે, પછી આપો તો એની અસર ઓછી છે. પણ વધારે ડિટેરિયોરેટ થાય પેશન્ટ એ પહેલાં આપીએ તો એનો ફાયદો છે એવું મારું માનવું છે. અને કદાચ મારી સાથે ઘણા ડૉક્ટર મિત્રો જે આવા પેશન્ટો જોતા હશે એ પણ એગ્રી થશે. પણ અત્યારે હું એ પણ સમજી શકું છું કે એટલી બધી આની ડિમાન્ડ છે ને એટલા બધા પેશન્ટોને જરૂર છે, એટલે કદાચ બધાના માટે પહોંચવું એ અત્યારે જો બહારથી આવે નહીં કે પ્રોડક્શન વધે નહીં તો અત્યારની સ્થિતિમાં અઘરું લાગે છે. વાત સાચી છે. ડોક્ટર ગુલેરિયા એવું કહે છે કે 15 થી 20% પેશન્ટને જ આ રેમડેસિવિર આપવું જોઈએ, અને લગભગ 1,20,000 પેશન્ટ અત્યારે સારવાર હેઠળ છે ગુજરાતમાં. એના તમે 15% ગણો, 20% ના ગણીએ તો 18,000 પેશન્ટને રેમડેસિવિર આપવાનું થાય. 6 ઇન્જેક્શન ગણો તો 18×6 એટલે 1,08,000 ઇન્જેક્શન જોઈએ. હવે એ ઉપલબ્ધિ કેટલી છે એ તો રામ જાણે. પણ મારે આપને એક બીજો પ્રશ્ન પૂછવો છે બિફોર આઈ મૂવ ઓવર ટુ માવલંકર સાહેબ. એવું જ એક લો ડોઝ હિપેરિનનું સબક્યુટેનિયસ ઇન્જેક્શન આપવાનું આવે છે, તો એ પણ આપવું પડે? આખી હોમ કેરમાં હોય ને ડી-ડાઈમર વધારે આવ્યું હોય તો એનું લો મોલેક્યુલ હિપેરિન ઇઝ ધ ઓનલી ઓલ્ટરનેટિવ, તો એ કોણ આપે? એ તો સબક્યુટેનસ આપવાનું હોય છે એટલે એ આપી શકાય. પણ હોમ કેરમાં સાહેબ એ લોકોએ રેકમેન્ડ હિપેરિન કે એ કર્યું જ નથી, કારણ ડી-ડાઈમરને એવું કરાવવાનું પણ નથી લખ્યું કોઈ પણ બ્લડ ટેસ્ટ. એટલે આ બ્લડ ટેસ્ટ એ એક વધારાનો પોઈન્ટ છે કે જરૂરી જો પેશન્ટને લાગે અને એવા તો આ ટેસ્ટ બધા ક્યારે કરાવવાના એ વિશે થોડી સ્પષ્ટતા આમાં કરવી જરૂરી છે. અને ડી-ડાઈમર વધારે હોય તો હિપેરિન આપવું પડે. અને આપે કહ્યું એ પ્રમાણે કોરોનાના પેશન્ટોમાં ઘણીવાર સ્ટ્રોક પણ થાય છે, માવલંકર સાહેબે બી કીધું, અને હાર્ટ એટેક પણ થઈ જાય છે. તો એ લોકોને હિપેરિન અને ડી-ડાઈમરના પ્રમાણમાં ઇકોસ્પ્રિન આ બધું આપવાની જરૂર લાગે છે. પણ એ બધા માટે મોનિટરિંગ, ઇકોસ્પ્રિન તો એમને આપી શકાય, પણ હિપેરિન આપવા માટે એને થોડું મોનિટરિંગની જરૂર રહે ખરી. ઇકોસ્પ્રિનનો આઈડિયલ ડોઝ શું, 75 mg કે 50 mg કે શું હોય? એ તો બહુ જ બધા ટ્રાયલમાં બહુ જાણીતી અને મેડિકલ સાયન્સની કોન્ટ્રોવર્સી ક્યારની ચાલે છે. પણ અત્યાર પૂરતું સ્ટાન્ડર્ડ એગ્રીમેન્ટ એ છે કે 150 mg સ્ટાન્ડર્ડ. રાઈટ. એટલે આ બધી વસ્તુ દર્શક મિત્રો આપવી પડે. હોમ કેર એટલે તમે કઈ તારે એવું કઈ હોમ ઘરમાં તમે દવા શરૂ કરી એટલે દર્દી સ્ટેબિલાઇઝ થઈ જાય, એનું ડી-ડાઈમર ઘટતું અટકી જાય, CRP 5 થી નીચે હોવું જોઈએ, એના બદલે વધારે હોય તો એને પણ તમારે ચિંતા નહીં કરવાની. આ ઘણી બધી વસ્તુઓ આમાં ખાલી જગ્યાઓ ભરવાની બાકી રહે છે. ને હું માનું છું તેમ કે એવું થાય જ. તમે કોઈ પણ નવી પોલિસી લઈને બહાર આવો એટલે સ્વાભાવિક રીતે આ બધી વસ્તુઓ જે નિષ્ણાતોના પહેલામાં આવે એ પ્રમાણે કરવું. આમાં જોખમી બાબત એક છે મને લાગે છે કે આ કન્સર્ન ડોક્ટર ડિફાઇન કરવો જોઈએ. કારણ કે જો કોઈ મોટા સાહેબને તમે આમાં કન્સર્ન ડોક્ટર ગણ્યા તો એ ગયું. એટલે એના કરતાં કંઈક તો નામ આમાં કરતાં કાળામાં સારા. તો નાનો જુનિયર ડોક્ટર હોય, MBBS હોય તોય ચાલે, ને આયુર્વેદિક હોય તોય ચાલે, મળતા જ નથી તો પછી ક્યાંથી લાવવાના, અને હોમિયોપેથિક હોય તોય ચાલે, પણ કંઈક તો કંઈક એને કહે. કારણ કે ડેઝિગ્નેટેડ ડોક્ટર એટલે શું એ બાબતમાં પોલિસીમાં બિલકુલ સ્પષ્ટતા નથી.
માલંકર સાહેબ, આ આપે બધું ડિસ્કશન સાંભળ્યું હશે. આપને લાગે છે કે આ પોલિસીમાં ખાલી જગ્યાઓ ભરવાની ઘણી છે? અને મારો સીધો પ્રશ્ન એ છે કે આ પોલિસી લઈને નિષ્ણાત જૂથ સામે મૂકીને આશાબેન જેવા કે અમારા વિરેનભાઈ જેવાને લઈ સાથે જે લોકો ફિલ્ડમાં કામ કરે છે એમને સાથે લઈને આ પોલિસીમાં ઘણી બધી ક્લેરિફિકેશન જરૂરી છે. વીમા કંપનીવાળાને પણ બોલાવીને રાખવા જોઈએ. તો આપને લાગે છે કે આ બધું જરૂરી છે? ચોક્કસ. હું એટલા માટે આંગળી ઊંચી કરતો હતો કે આમાં મારે એક એવું પણ સજેશન છે કે એક બીજી પોલિસી બહાર પાડવી જોઈએ કે હોમ હોસ્પિટલાઇઝેશન પોલિસી. કારણ કે તમે જે વધારે ભારે દવાઓની વાત કરતા ગયા આશાબેનની જોડે, એ કદાચ સામાન્ય દર્દી માટે નથી, પણ જ્યારે પરિસ્થિતિ આવી છે કે હોસ્પિટલમાં જગ્યા નથી એટલે દર્દીને અમે ઘરે ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ, તો એને માટે હોમ હોસ્પિટલાઇઝેશન પોલિસી જુદી સરકારે અને સેન્ટ્રલ સરકાર ના પાડે તો ગુજરાત સરકારે બહાર પાડવી જોઈએ. એટલા માટે કહું છું કે જે ડોક્ટરો આ રીતે રેમડેસિવિર બીજી બધી ભારે દવાઓ ને બધું આપે છે ઘરે, એ લીગલી સેન્કશન મળે એને માટે. નહીં તો આ પોલિસીના પ્રમાણે એ લોકો સામે કેસ થઈ શકે કે તમે કેમ આ ભારે દવાઓ ઘરે આપી, પણ ભાઈ હોસ્પિટલમાં જગ્યા નથી એટલે જીવ બચાવવા માટે આ અમે કરી રહ્યા છીએ. એટલે હોમ હોસ્પિટલાઇઝેશન પોલિસી એવી આપણા જે નિષ્ણાત ડોક્ટરો છે એમની સાથે જે પ્રેક્ટિસ કરે છે અને જે ઘરે ટ્રીટમેન્ટ આપે છે એની સાથે બેસીને, અને એમાં જો નર્સ રાખવી પડે તો ઘરે નર્સ રાખીને પણ 24 કલાક મેડમે કહ્યું કે ભાઈ આટલી આટલી વસ્તુ કરવી પડે, આટલા ટેસ્ટ કરવા પડે, એ બધું કરીને હોમ હોસ્પિટલાઇઝેશન એવું પણ એક મારો સજેશન છે આપના ચેનલ દ્વારા અને આપના પ્રોગ્રામ દ્વારા કે એ પણ એક લેખિતમાં પોલિસી કે હોસ્પિટલમાં ન જઈ શકે તો શું કરવું. કારણ કે ઘણા હજુ અઠવાડિયા સુધી કદાચ જગ્યા નહીં મળે એવી શક્યતા રહેવાની લાગે છે. તો આ પણ એક જરૂરથી વિચારવું જોઈએ. ધન્યવાદ સાહેબ. અત્યારે અમદાવાદમાં ઘણી બધી આવી એજન્સીઓ છે જે હોમ કેર આપે છે, અને મને લાગે છે કે જે અત્યારે ડૉક્ટરોની તંગી છે, પેરામેડિકલ સ્ટાફની તંગી છે, એ જો ઘરે માણસ એફોર્ડ કરી શકતો હોય, અગેન આઈ વિલ યુઝ ધ વર્ડ એફોર્ડ, એને જો પોતાને પોસાતું હોય તો આવી એજન્સીની પણ મદદ લઈ શકે અને એનો જે કંઈ ખર્ચ હોય એ બાબતે પણ આ પોલિસીમાં નિર્ણિત કરીને લખવું જોઈએ કે ભાઈ જ્યારે અમે તમને ઘરે કહીશું, તમે એને હોસ્પિટલમાં દાખલ થવાની ના પાડો છો કે તમે એલિજિબલ નથી, તમારો ઓક્સિજન સેચ્યુરેશન 95-96% છે, તમને કોઈ સિમ્પ્ટોમેટિકલી ફીવર આવે છે, બીજું કંઈ તકલીફ નથી, કદાચ સિમ્પ્ટોમેટિકલી કશું જ નથી, તમારો ભલે ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય પણ તમે ઘરે રહીને તમે દવાઓ લો, તો એ તમારી જરૂર છે, સરકારની જરૂર છે. અને એ જરૂરને પૂરી કરવા માટે સામાન્ય માણસને આજે મેડિકલનો ખર્ચો એ ખાસો ખર્ચો થતો હોય છે, ત્યારે હોસ્પિટલમાં જાય સરકારની તો એ મફતમાં થઈ જાય. એની પાસે મા કાર્ડ હોય કે એ જો શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ દાખલ થાય તો એ જ વ્યક્તિ જો ઘરે આ બધું કરે તો એને ખાસો એવો ખર્ચો કરવાનો આવે. તો આ પોલિસીને પાયાની લઈ અને આપ માનો છો કે રાજ્ય સરકારે પોતાની રાજ્ય પૂરતી એક બહુ જ બધા સ્પષ્ટતાઓ કરતી, જેથી કોઈ મોટા સાહેબોને પણ તકલીફ ના પડે, એમને એમના કામ બહુ મોટા હોય છે અને એ કામમાં ફરતા હોય એમાં આપણે એમને કોઈ નાનો દર્દી હોમ હોસ્પિટલાઇઝેશનવાળો બિચારો ફોન કરે તો સ્વાભાવિક છે એમને સમય પણ ના હોય. અને મોટાભાગના સિસ્ટમ રાખે છે ફોન બંધ રાખવાની અથવા તો એરોપ્લેન મોડ પર રાખવાની, અને એથી આગળ સિસ્ટમ રાખે છે કે રિટર્ન કોલ તો કરવાનું એમના ડિક્શનરીમાં આવતું જ નથી. એટલે આ પ્રકારની ક્રિટિકલ કેરની જવાબદારી જેમને છે એવા અધિકારીઓ, હું માનું છું કે એ પણ અભ્યાસ થવો જોઈએ કે દિવસના કેટલા કલાક આ લોકો મિટિંગમાં ગાળે છે. રોજ તમે જુઓ કે ક્યાં છે સાહેબ, તો કે સાહેબ મિટિંગમાં ગયા છે. હવે આ મિટિંગમાં રોજ શું ચર્ચા કરો છો તમે? વાય ડોન્ટ યુ હેવ હાફ એન અવર્સ રિવ્યુ મિટિંગ એવરી ડે at an appointed designated hour, either 9:30 in the morning or 7:30 in the evening, and be done with it. કેટલા બધા અધિકારીઓ મિટિંગમાં ગયા છે, કદાચ કેટલાક તો એને મજા આવી ગઈ છે, બાજુ શેલ્ટર પણ લેતા છે કે ક્યાં ગયા છે સાહેબ, તો કે સાહેબ મિટિંગમાં ગયા છે. એટલે આ રાજ્યની એક વિસ્તૃત પોલિસી જો નહીં કરીએ તો ભારત સરકારે ખૂબ જ સારા આશયથી આ જાહેરાત કરી છે. ડૉક્ટર હર્ષવર્ધન સંવેદનશીલ માણસ છે, ડૉક્ટર છે,
પણ એમને નીચે જે પાક છે એ પાક સાથે પનારો નથી પડ્યો કે ભારત સરકારના કેબિનેટ મિનિસ્ટર છે અને નીચે છેક પ્રાઇમરી હેલ્થ સબ સેન્ટર સુધી શું વિસ્તરેલું છે એ એમને સીધો અનુભવ ના હોય, સ્વાભાવિક છે. તો કઈ વાંધો નહીં, એમણે શરૂઆત કરી આપી આપણને, પણ રાજ્ય સરકારે આ પોલિસીને પાયો લઈ ગુજરાત રાજ્યની હોમ હોસ્પિટલાઇઝેશન પોલિસી એ નક્કી કરવી જોઈએ એવું આપ માનો છો? અને જો આપ માનતા હો તો આ બાબતમાં કોને વિનંતી કરવી જોઈએ? આપને વિનંતી કરવી જોઈએ કે બીજા કોઈ મોટા સાહેબો છે સમિતિના સભ્યો એમને વિનંતી કરવી જોઈએ? તો કાલે આપણે એ કરી દઈએ. ચોક્કસ આરોગ્ય સેક્રેટરી મેડમને આનો વિશે લખવું જોઈએ. જરૂર લાગે તો ચીફ સેક્રેટરીને પણ લખવું જોઈએ કે હોમ હોસ્પિટલાઇઝેશન પોલિસી મે બી વિરેન શાહ સાહેબ છે, આશાબેન છે, એમનું શું કહેવું છે એ પણ જાણીએ. બીજું એક એવું મારું જરા માનવું હતું આ પોલિસી વિશે કે અમુક સૂચનો છે કે જેમાં એવિડન્સ બહુ પાતળો છે, તો એમાં લખવું કે ભાઈ આ કરી શકાય. એમણે અમુક શબ્દો વાપર્યા છે, મે બી કન્સિડર્ડ. હવે પોલિસીમાં કન્સિડર્ડ કોણે કરવાનું એ તમે પ્રશ્ન ઉભો કર્યો, એટલે કાં તો લખવું જોઈએ કે આ કરો અથવા ના કરો, અથવા આ કરી શકાય પણ આનો એવિડન્સ બહુ પાતળો છે અથવા ઓછો છે, એટલે તમારા ડોક્ટર નક્કી કરે. એટલે એવું કંઈક એવિડન્સનું પણ થોડું ટાંકવું જોઈતું અમુક જે કોન્ટ્રોવર્શિયલ વસ્તુઓ છે એને માટે. દર્શક મિત્રો, અમેરિકન ઇંગ્લિશમાં એક બહુ સરસ મજાની વાત છે. ધોધમાર વરસાદ પડી રહ્યો હોય અને આપ એને પૂછો કે ઇટ્સ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ ને, તો એ તમને હા નહીં કે, એ કહેશે લુક્સ લાઈક. તડકામાં નીકળ્યો તમને અને એને કહો કે ઇટ્સ વેરી બ્રાઇટ સનશાઇન, તો એ લુક્સ લાઈક કે. તમે એને કહો કે મારે એરપોર્ટ પર જવું છે તો 2-2.5 કલાક તો લાગશે, તો એ તમને મેબી કે. કઈ જ વાતનું કમિટમેન્ટ નહીં. આ અમેરિકન ઇંગ્લિશની ખૂબી છે અને અમેરિકન મૂડની પણ ખૂબી છે. ત્યારે વિરેનભાઈ, આપ આ પોલિસી બાબત આહના તરફથી આજે આટલી ચર્ચા થઈ અને જરા વિસ્તૃત રીતે આવરી લઈ અને એક પ્રિન્સિપલ સેક્રેટરી મેડમને એક સરસ મજાનું આવેદનપત્ર તૈયાર કરીને આપો, એવું શક્ય છે ખરું? એવું શક્ય નથી, કારણ કે સ્ટેટ ગવર્મેન્ટ પોતાની એવી કોઈ ગાઈડલાઇન્સ બહાર પાડી શકતું નથી. કારણ કે તેમાં જ્યારે પણ કંઈ આવું કહીએ છીએ ત્યારે એમ જ કહે છે કે ICMR ગાઈડલાઇન નક્કી કરી છે, એને અમારે ફોલો કરવાની હોય છે. એટલે અમારા કોઈ પણ સૂચનો એ લોકો કેટલા હદે માનશે પોલિસી રિલેટેડ, એ બહુ જ કહેવું મુશ્કેલ છે. મે બી સોરી, આઈ એમ સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. આ વાત સાચી નથી. આરોગ્ય એ રાજ્યનો વિષય છે અને આરોગ્ય વિભાગ એ ICMR દવાઓ પૂરતી ઓથોરિટી ગણી શકાય. કદાચ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ નક્કી કરવાનું પણ ICMR ને અધિકાર નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે, એનો પણ અધિકાર તો આમ જોઈએ તો મેડિકલ કાઉન્સિલની છે, MOHFW કરે છે, અથવા તો હેલ્થ મિનિસ્ટ્રી એ કરવું જોઈએ. એટલે રાજ્ય સરકાર કરી જ શકે, ના કરી શકે એવું કેમ માનો છો આપ? અને જો આપ આના તરીકે એવું એમને સર્ટિફિકેટ આપતા હો કે આ પોલિસીમાં ખાના પૂર્તિ કરવાનું કામ રાજ્ય સરકાર નહીં કરી શકે, મને લાગે છે તો ગુજરાતમાં અમારે જવું કોની પાસે? એટલે જો આપના તરફનું જે સૂચન મળ્યું છે તેનો અમે અમારી પેનલમાં મૂકી અને જે પણ આમાં અમલીકરણ થઈ શકે એવું અમે ચોક્કસપણે રિપ્રેઝન્ટેશન કરીશું. હવે સરકારનો પ્રશ્ન છે કે તે કેટલું એક્સેપ્ટ કરે છે, એ આપણે છોડી દઈએ. સરકાર કેટલું એક્સેપ્ટ કરે છે કેટલું નહીં, સરકાર પ્રજાને જવાબદાર છે. પણ આપણે પ્રજા તરીકે સરકારને સૂચન, આટલી બધી ચર્ચા થઈ છે, એ ચર્ચાના મુદ્દા ઉપરથી લાગે છે કે જે ભારત સરકારની નીતિ છે, અને માવલંકર સાહેબે તો એનું નામ પણ બદલી રાખ્યું હોમ હોસ્પિટલાઇઝેશન, એને આપણે મને લાગે છે કે પ્રજાકીય હિતમાં એની ખાનાપૂર્તિ કરી અને આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રીને અને મુખ્ય સચિવશ્રીને આપવી જોઈએ. અને આઈ હેવ ફેઇથ ઇન ધીઝ ઓફિસર્સ. આ અધિકારીઓ આપણા જે છે એમની કંઈ કોઈ કામ નહીં કરવાની દાનત નથી. તમે જો એમને ચોખ્ખું કહેશો અને એમને લાગશે કે ના વિધિન ધી 4 કોર્નર્સ ઓફ ધ પોલિસી ધીસ કુડ બી ફિટેડ ઇન, તો એ ચોક્કસ કરશે. એવું નહીં કરે એવું માનીને ચાલવાની જરૂર, પણ આપણે આપીએ અને એમને ફેલ થવાનો મોકો આપીએ. ચોક્કસ આપને કહ્યું છે તે પ્રમાણે પ્રયત્ન કરી અને આપણે તાત્કાલિક ધોરણે
તેમને એના જરૂરી સલાહ સૂચનો આપણી બધાની જ પાસે ગુજરાતમાં અમદાવાદમાં એના સ્પેશિયાલિસ્ટ છે કે જે ખરેખર આનો સ્ટડી કરી અને પ્લીઝ વિરેનભાઈ ડુ ઇટ ટેલિફોનિકલી. આ સૂચનો માંગવા વાળી વાત છે ને એ બઈ ચાળણી વાળી વાત છે. ના આપણે ટેલિફોનિકની એમની જોડે વિચાર વિમર્શ કરી. હા, એ જે કરવું અત્યારના મોડર્ન જમાનામાં વિચાર વિમર્શ કરવાના અનેક સાધનો છે. આપ કરો એની ના નહીં, કરવી જ જોઈએ, કારણ કે જાજા હાથ રળિયામણા ને જાજા મોં અદીઠ, એટલે આપ કરો. પણ પ્લીઝ મેક શ્યોર કે those consultations end by tomorrow evening and you are able to write a draft by day after tomorrow morning. રવિવાર છે વચ્ચે એટલે તમને રજાનો દિવસ પણ મળી જશે અને આપ તો હાર્ડ વર્કિંગ માણસ છો એટલે રવિવારની રજા નહીં જ ભોગવતા હોય માની લો છું. અને આનાના સેક્રેટરી તરીકે નહીં જ ભોગવવી જોઈએ અથવા એ તમને નહીં ભોગવવા દે એવું પણ માનું છું. ચોક્કસ. આશાબેન, લાસ્ટ 2 minutes for you. તેનું કરીશું. હા સર, એટલે અત્યારે આ બધું જોતા અને મારે ખાસ એક તો કહેવાનું એ કે અત્યારે જે આ થર્ડ વેવ ચાલી રહ્યો છે, થર્ડ વેવ કહો કે સેકન્ડ વેવ કહો, આપણે જો દિવાળી વાળો સેકન્ડ ગણીએ તો આપણે થર્ડ ગણવો પડે. એ બહુ જ વધારે પ્રમાણમાં એટલો બધો આ વાયરસ જે મ્યુટેટ થયેલો છે તો એટલો ઇઝીલી એકબીજામાંથી લાગે છે, એની ટ્રાન્સમિસિબિલિટી બહુ જ વધારે છે. એટલે પ્લીઝ બધાને એક હાથ જોડીને વિનંતી હું એ કરું લોકોને કે ભાઈ પોતાનું ધ્યાન રાખો અને આ SMS સાહેબ આપે વાત કરી એ પ્રમાણે એને માસ્ક પહેરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનિટાઇઝેશન એ 3 તો ખાસ જરૂરી છે. અને એવું નથી કે સામાન્ય તાવ છે, મને સામાન્ય શરદી છે, મને કોરોના નથી, આ બધી બિલકુલ જ અત્યારે આવું વિચારીએ તો આપણે મૂર્ખ ઠરીએ. કારણ કે અત્યારે કોઈ પણ તાવ, કોઈ પણ શરદી કોરોના જ હશે એમ જ માનવું પડે. અને આ બધા લિમિટેશન તો છે જ, પણ પ્રજા પોતાની રીતે પોતાના સારા માટે અને પોતાના આરોગ્ય માટે એ વધારે જાગૃત થાય અને ક્યાંય ને ક્યાંય આ જે બધી ત્રુટીઓ છે એ જો આપણે પૂરી કરવા માટે કંઈક સક્ષમ થઈએ તો જ આમાંથી બહાર આવી શકાશે. કારણ કે સાહેબ આપે કીધું કે વેક્સિનનો ડોઝ નથી, વાત બી સાચી છે, પણ અત્યારે જે પણ વેક્સિનેશન ડ્રાઈવ હવે થશે એ આ વેવને નહીં પ્રોટેક્ટ કરી શકે. કારણ કે 2 વેક્સિનના ડોઝ લો, 15 દિવસ થાય પછી તમને ઇમ્યુનિટી આવે. હા, એટલે એટલો સમય નથી, એટલે એ પછીના વેવ માટે ચાલશે. અત્યારે તો જે કરવાનું છે આપણે હમણાં તાત્કાલિક જ કરવાનું છે અને આ ઘાતક છે અને ઇઝીલી ટ્રાન્સમિસિબલ છે. એટલે સરકારે, પ્રજાએ અને બધાએ સાથે મળી અને આનો મુકાબલો કરવો જ પડશે, એમાં કોઈ છૂટકો છે નહીં. ધન્યવાદ. દર્શક મિત્રો, આ રોગ ઝડપથી ફેલાય છે. નીતિ આવી છે તે સારી છે, પણ અનેક ખાનાપૂર્તિ કરવી જરૂરી છે. સંબંધિત જે સંસ્થાઓ છે એમણે ગુજરાત સરકારને આ લખી મોકલવું જોઈએ ને ગુજરાત સરકારે એનો હકારાત્મક પ્રતિસાદ આપશે એમાં મને કોઈ શંકા નથી. હવે રસી લેશે એને આ બીજા વેવમાં પ્રોટેક્શન મળવાનું નથી, પણ ત્રીજા વેવ માટે રસી લેવી જરૂરી છે. અને ત્યાં સુધી ફરી એકવાર કહું આપને કે માસ્ક બાંધો, ડિસ્ટન્સિંગ રાખો અને સેનિટેશન, તમારા હાથ ધોવાનું રાખો. પણ આ બધું આપણે કરીશું, એ બધું કરીશું એટલે જેમણે જે કરવાનું છે એમાંથી મુક્તિ નથી મળી જતી. સોશિયલ મીડિયા ઉપર હવે લોકો એવા મંડાણા છે કે આ તો આવડો મોટું ક્રાઇસિસ છે, આમ છે તેમ છે, આ લોકો શું કરે, પેલા લોકો, અરે એ લોકોનું જ કામ છે. ધી ગવર્મેન્ટ મસ્ટ ગવર્ન. એ સરકાર જે કે એને માનવું જોઈએ આપણે, અને સરકારનું પણ જવાબદારી આ માથે લઈ અને વહન કરી અને કરવું જોઈએ. અને આપણે 100% ચુસ્ત દુરસ્તીથી સરકાર આપણને જે કે હોમ ક્વોરન્ટાઇનની વાત કરે કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરે, માસ્ક બાંધવાની વાત કરે કે જે કરે તે આપણે એક નાગરિક તરીકેની રાષ્ટ્રીય ફરજ સમજીને એ પાળવું જોઈએ. દર્શક મિત્રો, આજે અટકીશું અહીંયા જ. ઘણી રસપ્રદ ચર્ચા થઈ. પોલિસી વિશે ડોક્ટર માવલંકર સાહેબ, ડોક્ટર આશાબેન અને ડોક્ટર વિરનભાઈએ બહુ જ રસપ્રદ બાબતો અને પોઇન્ટેડ વિશે એટલે માત્ર ટીકા નહીં પણ સકારાત્મક સૂચનો સાથે એમણે આ પોલિસીમાં રહેતી ખોટ વિશે વાત કરી. મને લાગે છે કે આ બધા જ મુદ્દા ભેગા કરી અને ગુજરાત સરકારને મોકલીશું તો એનું પરિણામ આવશે. આના તરફથી વિરેન્દ્રભાઈ કરશે. હું વિરેનભાઈ આપને ખાતરી આપું છું કે મારી રીતે પણ આપે જે ચર્ચાઓમાં મને જે સૂચનો કર્યા છે
એ કન્સોલિડેટ કરી અને રાજ્ય સરકારને મોકલી આપીશું. આપણે સરકાર સાથે જોડાવાનું છે. એક હાથથી તાળી પડતી નથી. એક હાથ સરકારનો, બીજો હાથ આપણો, તો જ આ અત્યારની પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકાશે એવી શુભકામના સાથે શુભરાત્રી દોસ્તો. મળીએ આવતીકાલે. ધન્યવાદ મારી પેનલના ત્રણેય નિષ્ણાત પેનલિસ્ટને, ડોક્ટર માવલંકર સાહેબ, આશાબેન અને વિરેનભાઈને. મળીએ આપણે આવતીકાલે એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી. ટેક કેર.